चलो बेटा 12 साइंस આપણે ચાલુ કરીએ છીએ। ભગવાનનું નામ પહેલા લીધું, શ્રી ગણેશાય નમઃ। 12 સાયન્સમાં આપણે જોવાનો છે પહેલો પાઠ, બરાબર। વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, આ પાઠનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર। એના વિશે આપણે વાત કરવાની છે બેટા। આ તમારો પહેલો પાઠ છે, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર। હવે આ શું છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર છે શું, એ તો આપણે જોવાનું છે, બરાબર। તમારી આજુબાજુ તમે ગમે ત્યાં જાઓ, તમારી આજુબાજુ ગમે ત્યાં જાઓ, બરાબર, તો એવી કોઈ જગ્યા નથી તમારી આજુબાજુ, ગમે ત્યાં તમે જશો, ગમે ત્યાં, ધ્યાન રાખજો બેટા, ગમે તે જગ્યાએ, તો તમારી આજુબાજુ તમને બહુ બધી વસ્તુ જોવા મળે, ઘણી બધી ઉર્જા જોવા મળે। ઉર્જાની વાત કરીએ, જો તમારી આજુબાજુ ઉર્જાની વાત કરો તમે, ઉર્જા, જો તમારી આજુબાજુ ઉર્જાની વાત કરો તો ઉર્જામાં ઘણી બધી ઉર્જા આવે। ગતિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, જળ ઉર્જા, બરાબર, પવન ઉર્જા, સૌર ઉર્જા, આ બધી ઉર્જા જ છે। ગતિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બહુ બધી ઉર્જા છે। પણ આ બધી જ ઉર્જામાં આપણા માટે વ્યવહારમાં સૌથી બેસ્ટ ઉર્જા હોય આપણા માટે, કે જેનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ, એ છે વિદ્યુત ઉર્જા। વિદ્યુત ઉર્જા જેનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ, એ છે વિદ્યુત ઉર્જા, એ છે વિદ્યુત ઉર્જા, ધ્યાન રાખજો, એ છે વિદ્યુત ઉર્જા, બરાબર। આ વિદ્યુત ઉર્જા મેળવવા માટે દીકરા, આ વિદ્યુત ઉર્જા સૌથી વધુ જેનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ, એ છે વિદ્યુત ઉર્જા। આ જે વિદ્યુત ઉર્જા છે, તો એ વિદ્યુત ઉર્જા મેળવવા માટે, આ વિદ્યુત ઉર્જા કેમ તમે સર સૌથી અગત્યની કીધી, એનું રીઝન કઈ ખબર? આને કેમ તમે સૌથી અગત્યની કીધી? ચલો કોઈ કહેશે મને, કોઈ કહેશે મને? થોડુંક જોરથી, હે, ઉપયોગ એનો વધારે થાય, બીજું કોઈ? સસ્તી અને સારી કરતા ઉપયોગ મેક્સિમમ, એ પણ ખબર, ઉપયોગ કેમ મહત્તમ થાય, એનું રીઝન શું છે ખબર? આને કોઈ પણ બીજા સ્વરૂપમાં ફેરવી શકાય, તમે કોઈ પણ ભાઈ સરળતાથી તો આમ નથી મળતી, પણ આનો મેન ઉપયોગ શું, કોઈ પણ ઉર્જાના સ્વરૂપમાં તમે એને ફેરવી શકો। આને તમે કોઈ પણ ઉર્જાના સ્વરૂપમાં શું કરી શકો બેટા, ફેરવી શકો। એ આનો સૌથી મોટો, સૌથી અગત્યનો મુદ્દો છે। ઉર્જાના કોઈ પણ સ્વરૂપમાં તમે સરળતાથી રમતા આને ફેરવી શકો, આનો સૌથી મોટો મેન મુદ્દો છે। એટલે આનો આપણે ઉપયોગ કરીએ છીએ બેટા, ધ્યાન રાખજો, એટલે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, એટલે આપણે આનો ઉપયોગ કરીએ છીએ। આ આપણો લેક્ચર પહેલો છે બેટા, બરાબર, એટલે આપણે આનો ઉપયોગ કરીએ છીએ। આ સૌથી મેન વસ્તુ છે આપણી। દાખલા તરીકે ચલો વિદ્યુત ઉર્જા છે, વિદ્યુત ઉર્જા પરથી પંખો ફેરવો તો ગતિ ઉર્જા, યંત્ર ફરે, યાંત્રિક ઉર્જા, બેટરીને ચાર્જ કરો, રાસાયણિક ઉર્જા। પછી જળ ઉર્જા આમ ન મળે, પણ ગતિ કરતા પાણીમાં જે ઉર્જા એને આપણે જળ ઉર્જા કહીએ। તો પાણીને ઉપરથી નીચે ધોધ સ્વરૂપે, માઉન્ટેન સ્વરૂપે ફેરવીને જળ ઉર્જા કરી શકાય। પંખો ચાલુ કરો, પવન ઉર્જા મળે, એક્ઝોસ્ટમાંથી પવન ઉર્જા મળે। સૌર ઉર્જા ન મળે, સૌર ઉર્જા તો આખી અલગ જ છે, હા, પણ તમે પ્રકાશ મેળવી શકો, વિદ્યુત ઉર્જામાંથી પ્રકાશ ઉર્જા મેળવી શકો। એટલે આમ એક આમ આવે, એટલે વિદ્યુત ઉર્જા અગત્યની છે। પણ આ જે વિદ્યુત ઉર્જા છે, આ વિદ્યુત ઉર્જા, તો એ વિદ્યુત ઉર્જા વિદ્યુત પ્રવાહને કારણે મળે, ધ્યાન રાખજો, એ મળે વિદ્યુત પ્રવાહને કારણે, એ મળે વિદ્યુત પ્રવાહને કારણે। અને આ જે વિદ્યુત પ્રવાહ છે, આ વિદ્યુત પ્રવાહ મળે વિદ્યુત ભારની ગતિને કારણે।
હવે આપણા માટે અહીંયાથી ચાલુ થાય છે. એટલે તમારે તમારી આજુબાજુ જે પણ ઉર્જા, આપણે અત્યારની મોટાભાગના યંત્રો બધા વિદ્યુત ઉર્જાથી જ ચાલે, તો એ વિદ્યુત ઉર્જા માટે તમારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. વિદ્યુત પ્રવાહ કરવા માટે વિદ્યુત ભારને ગતિ કરાવવી પડે. તો સૌથી નાનામાં નાનો પાયાનો એકમ હોય તો એ વિદ્યુત ભાર છે. તો આપણે આ જે પાર્ટ છે, પહેલો અને બીજો, યાદ રાખજો, પહેલો અને બીજો પાર્ટ, એમાં વિદ્યુત ભારને સ્થિર રાખશું, એટલે એને ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવાય. એમાં વિદ્યુત ભાર આપણા ગતિ કરવાના નથી. એમાં આપણા વિદ્યુત ભાર ગતિ ન કરે, એમાં ગતિ ન કરે, ધ્યાન રાખજો. એટલે એને ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવાય, સ્થિર હોય બેટા. બરાબર. જ્યારે આ છે હવે, હા, ઇલેક્ટ્રોસ્ટેટિક. ત્રીજા અને ચોથા પાર્ટમાં વિદ્યુત ભારને ગતિ કરાવશું આપણે, ટૂંકમાં વિદ્યુત પ્રવાહ મેળવશું. બરાબર. એમાં વિદ્યુત ભાર ગતિ કરશે. પણ આપણે અત્યારે પહેલો બીજો પાર્ટ જોઈએ, સૌથી સારા પાર્ટમાં આવે. તો આ વિદ્યુત ભારને કારણે, એટલે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વિદ્યુત ભારને ગતિ કરાવવી પડે. તો બસ એ વિદ્યુત ભાર એટલે શું? આ વિદ્યુત ભારની લોકોને ખબર કઈ રીતે પડી, એ જ આપણો સૌથી મોટો પ્રશ્ન. કે આ વિદ્યુત ભાર શું છે, લોકોને વિદ્યુત ભારની ખબર કેવી રીતે પડી? કે કોઈ વૈજ્ઞાનિકને રાતે સપનામાં કોઈક માતાજી આવ્યા કે બાળક જાગ જાગ એમ, અને અચાનક જ એને દેખાવા લાગ્યા, એવું થયું? અચાનક જ એવું થયું? ના ભાઈ ના, એવું કંઈ જ નથી. તો એને ખબર કેવી રીતે પડી? તો જો એના માટે સૌથી પહેલા વાત કરીએ. આપણે વાત કરીએ ને, તો હું જો વિદ્યુત ભાર આવશે ને, વિદ્યુત ભાર, હું એમ કહ્યું ને વિદ્યુત ભાર, વિદ્યુત ભાર શબ્દ જ આવે ને એટલે અમુક છોકરાઓને 3 વસ્તુ યાદ આવી જાય. વિદ્યુત ભારમાં આપણે વિદ્યુત ભાર લઈએ, બરાબર, વિદ્યુત ભાર. તો કોનો અવાજ આવે છે બેટા? ચલો, વિદ્યુત ભારની વાત કરો તો વિદ્યુત ભાર તમને કેટલા પ્રકારના વિદ્યુત ભાર જોવા મળે? આમ જોવા જઈએ તો વિદ્યુત કેટલા, કયા 3? જો મેં વિદ્યુત ભાર બોલ્યું ને, આ જ વસ્તુ. ઓકે, સમજી ગયો. અમુક જણા જેવું બોલ્યું ને, પેલું ગોખણિયા કહેવાય કે નહીં, હું 3 બોલ્યો એટલે 3 નહીં. જો વિદ્યુત ભારની વાત કરીએ તો યાદ રાખજો, આપણા જે દ્રવ્યો છે ને બેટા, ધ્યાન આપજો. વિદ્યુત ભાર વિશે આપણે વાત કરીએ, પણ એના પહેલાં વિદ્યુત ભાર વિશે માહિતી મળી કેવી રીતે એ ચેક કરીએ. આપણી આજુબાજુ દ્રવ્ય છે, ધ્યાન રાખજો, દ્રવ્ય, આપણી આજુબાજુ દ્રવ્ય છે. આપણે એમ કહીએ, જો સામાન્ય સંજોગોમાં પૂછો તો દ્રવ્ય શેનું બનેલું છે, તો આપણે એમ જ કહીએ 3, પણ ખરેખર દ્રવ્ય છે ને એ 100 કરતાં વધુ કણોનું બનેલું છે. 100 કરતાં વધુ કણોનું, 100 કણો કરતાં વધુ કણોનું બનેલું છે, યાદ રાખજો. પણ તમે મેન તો આ 100 છે, પણ મુખ્ય આપણા 3 જ છે. મુખ્ય એટલે મૂળભૂત, 3 મૂળભૂત કણો છે. 3 મૂળભૂત કણો. સ્પીકર બંધ રાખો બેટા. 3 મૂળભૂત કણો છે. 100 કરતાં વધુ છે, પણ મૂળભૂત 3 છે. ને મૂળભૂત 3માં કયા 3? અમારા દીકરાઓને યાદ છે કે આમ લઈએ, ઓહો, બહુ વધારે પડતા ભૂલી ગયા. ચલો, પહેલા આવશે પ્રોટોન, પછી આવશે ન્યુટ્રોન, અને સૌથી છેલ્લે આવશે ઇલેક્ટ્રોન. આ 3 કણોનું બનેલું છે, ધ્યાન રાખજો. આ 3 કણો, જેમાં તમે પ્રોટોનની વાત કરો તો જે પ્રોટોન છે ને એ ધન વીજભાર ધરાવે, ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, અને આ જે ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે. તો આ વૈજ્ઞાનિકોને આ ખબર કેમ પડી કે ભાઈ આ ધન ધરાવે, આ તટસ્થ છે, અને આ ઋણ છે? એ ખબર કેવી રીતે પડી? વૈજ્ઞાનિકોને કઈ સપના આવ્યા હતા કે અચાનક જ એમને ખબર પડી ગઈ કે આ ધન છે, તટસ્થ, ઋણ? તો એ ખબર કેવી રીતે પડી? તો એ ખબર કેમ પડી આપણે જોઈએ. હા, પ્રાયોગિક રીતે નહીં. એ લોકો શું કર્યું ખબર? આ વૈજ્ઞાનિકો પ્રયોગો કર્યા. વૈજ્ઞાનિકો પ્રયોગો કર્યા, આપણા કામ નહીં, કોના? વૈજ્ઞાનિકો. તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા. પ્રયોગ બહુ મસ્ત હતો, ધ્યાન આપજો. પ્રયોગમાં શું કર્યું ખબર? એ લોકો આ બાજુ, હા, સૌથી પહેલા એક આ બાજુ અને એક આ બાજુ, 1 સેમીના અંતરે, બંને વચ્ચેનું અંતર r = 1 સેમી. આ બાજુ પણ એક ઇલેક્ટ્રોન લીધો,
અને આ બાજુ પણ એક ઇલેક્ટ્રોન, બંને બાજુ એક એક ઇલેક્ટ્રોન લીધા. માઇનસ કર્યા છે એટલે ઇલેક્ટ્રોન ઇન્ડિકેટ કરે છે. બંને બાજુ 2 ઇલેક્ટ્રોન લીધા. બંને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર 1 સેમી રાખ્યું. બરાબર. હવે ઇલેક્ટ્રોનનું વચ્ચેનું અંતર તમારી માહિતી માટે ME ઇલેક્ટ્રોનનું દળ. આમ તો કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો, કોઈ કહેશે મને? કેમેસ્ટ્રી 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. બરાબર, એનું દળ છે. બંને વચ્ચેનું અંતર આપણે કેટલું લીધું? 1 સેમી. તો હવે 1 સેમી, બરાબર, 1 સેમી એટલે અંતર r બરાબર 0.01 મીટર થાય. તો આ બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લગાડ્યું. ગુરુત્વાકર્ષણ બળ, તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર મારા દીકરાઓને આવડે. F = G. હા, me/r². હા, જોઈને બેઠા છો મારા દીકરા બધા વિડીયો? એટલે કેટલું હતું જો, G આની અંદર કિંમત મૂકો. હું મૂકતો નથી, તમારે જાતે મૂકી દેવાની બેટા. G 6.67 ગુણ્યા 10⁻, કેટલી ઘાત આવે? 11 ઘાત. ME 9.1 ગુણ્યા 10⁻31 2 વાર. R 0.01. આ બધી કિંમત મૂકો તો આ જે ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગ્રેવિટેશનલ ફોર્સ અહીંયા ધ્યાન આપજો, એ આવ્યું બેટા 5.5 ગુણ્યા 10⁻67 ન્યૂટન. આટલું બળ આવ્યું, આટલું બળ. પણ આ જે બળ હતું ને, આટલું બળ આવ્યું. આ જે બળ હતું ને બેટા, એ આકર્ષી પ્રકારનું હતું. આકર્ષી એટલે એ બંને વચ્ચે સોરી આકર્ષી નો આવે, અપાકર્ષી આવશે ને. 2 ઇલેક્ટ્રોન લીધા છે આપણે, એટલે આ બંને વચ્ચે બળ. ઓકે, ચલો ડન. ધ્યાન છે એમ ને. ગુરુત્વાકર્ષણ બળ છે આપણે ભણી ગયા 11મા ધોરણમાં. કયા ચેપ્ટરમાં? પહેલા ચેપ્ટરમાં. ગુરુત્વાકર્ષણ બળ માત્ર આકર્ષી છે, કારણ કે હજી વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ વિશે તો કોઈને ખબર જ નથી. હજી તો આપણે વાત જ નથી કરી. એટલે આકર્ષી પ્રકારનું બળ છે. હવે અહીંયા તેના જો આ કોના જેવું થઈ ગયું, વૈજ્ઞાનિકોએ જોયું. કારણ કે ત્યારે વૈજ્ઞાનિકોને ખબર નહોતી, વૈજ્ઞાનિકોને અંદાજો જ નહોતો કે વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત બળ છે. એ લોકો માટે ત્યારે ખાલી એક જ રાશિ ખાલી જાણ હતી, એક જ રાશિની ખાલી જાણ હતી, અને એ રાશિ હતી દળ ત્યારે. અને એના કારણે ગુરુત્વાકર્ષણ બળની ખબર હતી. બીજી એમને કંઈ ખબર જ નહોતી બેટા. એટલે એમના માટે તો આકર્ષણ બળ લાગ્યું. આકર્ષણ બળ લાગ્યું તો હવે એ લોકોએ શું વિચાર્યું છે, એમની વચ્ચે કયું બળ લાગે છે બેટા? આકર્ષણ બળ. તેમણે એમ વિચાર્યું, આ પેલા જેવું છે જુઓ, કે એક સોસાયટી છે. હમણાં કોરોનામાં આ બધું અત્યારે વધારે થઈ ગયું હશે. એક સોસાયટી છે, આ બાજુ છગન છે. કોણ છે આ? હા, આ છગની છે. છગન અને છગની. બસ હવે સ્ટોરી હું કેવું છું તમે નહીં. છગન છગની છે તો આ મુન્નો મુન્ની છે. તમારે જે નામ લખવું હોય, મુન્ની બદનામ, બરાબર. આ છગન અને આ છગની છે, ધ્યાન રાખજો. છગન અને છગની છે, બંને પર એકબીજા પર ધ્યાન રાખજો. છગન અને છગની છે. હવે કેવું છે, આ બંને એકબીજાને સામું, પેલું મેરી સોસાયટીમાં રહેતા હોય ને પછી એના ઘરમાં છે, આ બાજુ એની બારી છે, મસ્ત બારી, એકબીજાની બારી સામું આમ. પછી ગીત ગાય છે છગન કે મેરે સામને વાલી ખિડકી પે, હા, એક ચાંદ કા ટુકડા રહેતા હૈ. બરાબર, ચાંદનો ટુકડો હોય તો બરાબર, હાથીનું બચ્ચું હોય તો પાછું બીક લાગે. બરાબર, એટલે અહીંયાથી સામે એકબીજા સામું જોયો છે. બંને વચ્ચે ગાઢ પ્રેમ છે, ગાઢ પ્રેમ. બરાબર, પ્રેમ, ફર્સ્ટ લવ, ઓરિજિનલ પ્રેમ. પિક્ચરોમાં બતાવે એવો પ્રેમ નહીં, ઓરિજિનલ લવ, ફર્સ્ટ પ્રેમ. બંનેને એમ થાય કે દોડતા આવે ને આમ બે ઘર હોય તો આમ શું દોડતા આવે ને એકબીજા સાથે વાતો કરે, પણ એવું થાય નહીં. કેમ? એટલે જો આ બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે. આ બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે કે બંને એકબીજા હાથે જોઈન્ટ થઈ જાય. પણ બે એવું બને કે સોસાયટીમાં દોડતા આવે ને એકબીજા હાથે ભેટે રસ્તામાં, સોસાયટી વચ્ચે. હવે યાર એવું કર્યું જ બેટા, એવું કોઈ વાર? હવે યાર ના જોરથી બોલ, અવાજ નથી. તે કર્યું હોય તારું કઈ નક્કી નહીં. હા તો વાંધો નહીં, હારું તો આકર્ષણ બળ લાગે. પણ જેટલું આકર્ષણ બળ લાગે છે ને, પણ એ બેને અહીંયા નીચે આવીને ભેગા થવું હોય ને, ભેગા કે અહીંયા ભેગા થઈ જઈએ આપણે, એકબીજા સાથે સારી પ્રેમભરી વાતો કરીએ. બરાબર,
વાળ દોરવા પડે ને પાછા 2 સેકન્ડ થઈ જાય તો પાછો લોચો. તો બે ભેગા થશે ના, કારણ કે ભેગા થવાની પ્રબળ ઈચ્છા છે પણ ભેગા નથી થતા. કેમ? કારણ કે સોસાયટીનું અપાકર્ષણ લાગે. હવે અહીંયા તેના જો આ જ મેઇન વસ્તુ છે. તો વૈજ્ઞાનિકોએ જ જોયું. વૈજ્ઞાનિકોએ શું વિચાર્યું ખબર કે સાહેબ તમે જે વાત કરી, તમે સાહેબ જે પ્રમાણે વાત કરી, એ લોકોએ જ્યારે બે ઇલેક્ટ્રોનને નજીક મૂક્યા, જો આ જ વસ્તુ સમજજો. એ લોકો ઇલેક્ટ્રોનને જ્યારે નજીક મૂક્યા તો ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગવું જોઈએ? આકર્ષણ બળ, બરાબર, ગુરુત્વાકર્ષણ બળ. કારણ કે ત્યારે એ લોકો માટે દળ જ હતું. એમણે એમ વિચાર્યું કે ગુરુત્વાકર્ષણ બળ મૂકવું જોઈએ. પણ જ્યારે એ ઇલેક્ટ્રોન જ્યારે બાજુમાં મૂક્યા ને તો આના જેમ એ લોકોએ વિચાર્યું કે આકર્ષણ બળ લાગે છે, આટલું આકર્ષણ બળ લાગે છે તો બે ઇલેક્ટ્રોન ભેગા થઈ જ જવા જોઈએ, થઈ જ જવા જોઈએ, બરાબર. બે ઇલેક્ટ્રોન ભેગા થવા જ જોઈએ પણ ન થયા. એ પાછો મનમાં પ્રશ્ન આવ્યો, કેમ આવું કેમ થયું ભાઈ? અહીંયા બે ઇલેક્ટ્રોન કમ્પલસરી ભેગા થવા જ જોઈએ પણ બે ભેગા ન થયા. એનો મતલબ એમના મનમાં કંઈક ડાઉટ આવ્યો કે આ ભેગા થવા જોઈએ ન થાય. આકર્ષણ બળ લાગે છે તેમ છતાં ભેગા ન થાય, આકર્ષણ બળ લાગે છે તેમ છતાં ભેગા ન થાય. તેનો મતલબ શું થયો કે જેટલું એમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે એના કરતાં વધુ મૂલ્યનું કંઈક કયું બળ લાગતું હોવું જોઈએ? અપાકર્ષણ બળ. તો જ નજીક ન આવે. હા, એટલે વૈજ્ઞાનિકોએ ત્યારે વિચાર્યું કે ભાઈ કુછ તો ગડબડ હે. એટલે આ જે બે ઇલેક્ટ્રોન હતા ને, બે ઇલેક્ટ્રોન, આ જે બે ઇલેક્ટ્રોન હતા, જે બે ઇલેક્ટ્રોન, જે ઇલેક્ટ્રોનને આપણે અહીંયા ધ્યાન આપજો, આ બંને ઇલેક્ટ્રોન છે જેને આપણે 1 સેમીના અંતરે મૂકેલા, બરાબર. તો એમની વચ્ચે આ જે ગુરુત્વાકર્ષી આકર્ષણ બળ હતું, ગુરુત્વાકર્ષી આકર્ષણ બળ સિવાય કંઈક વધારાનું ધ્યાન રાખજો ખાસ. એક કહો બેટા કેટલું? એક આકર્ષી બળ લાગ્યું. આકર્ષણ બળ લખું છું અપાકર્ષણ બળ લાગ્યું. એના સિવાયનું કંઈક અપાકર્ષણ બળ લાગવું જોઈએ. તો આ જે અપાકર્ષણ બળ હતું ને એ અપાકર્ષણ બળને જ ધ્યાન રાખજો, એ અપાકર્ષણ બળને એ લોકોએ વિદ્યુત બળ નામ આપ્યું. વિદ્યુત બળ, એ બળને એ લોકોએ વિદ્યુત બળ આપ્યું નામ. જે અપાકર્ષણ બળ હતું ને એને એ લોકોએ વિદ્યુત બળ નામ આપ્યું. આને આપ્યું વિદ્યુત બળ. જેમ ગુરુત્વાકર્ષણ બળ લગાડવું હોય, ગુરુત્વાકર્ષણ બળ તેના માટે કમ્પલસરી દળ જવાબદાર છે. એમ વિદ્યુત બળ લગાડવા માટે જેમ અહીંયા કોણ જવાબદાર હતું? દળ. અહીંયા જેમ દળ જવાબદાર હતું, ભાઈ બાકીના બધાને ખબર પડે છે મારા દીકરાઓને? તો ધ્યાન આપજો. અપાકર્ષણ બળને શું નામ આપ્યું? વિદ્યુત બળ. અને વિદ્યુત બળ જે આંતરિક ગુણધર્મને કારણે લાગે એને એ લોકોએ નામ આપ્યું વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારની વ્યાખ્યા શું લખી? જે આંતરિક, આ જૂની ચોપડીનું ચલાવ્યું, જે હું લખું બોલ, ચાલો એક કામ કરો, કોઈ જે આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગે તેને વિદ્યુત ભાર કહેવાય. ધ્યાન રાખજો, તેને વિદ્યુત ભાર કહેવાય. તેને આપણે કયો ભાર કહી શકીએ બેટા? વિદ્યુત ભાર. જે આંતરિક ગુણધર્મના કારણે વિદ્યુત બળ લાગે એને વિદ્યુત ભાર કહેવાય. એને એ લોકોએ વિદ્યુત ભાર નામ આપ્યું, વિદ્યુત ભાર, બરાબર. હવે એ વસ્તુ ધ્યાન આપજો, આ દળ વાત. પછી આજે મેં તમને કીધેલું આ એક આકર્ષણ બળ લાગે જેને વિદ્યુત બળ, એનું મૂલ્ય પણ કેટલું હતું ખબર? એ વિદ્યુત બળનું મૂલ્ય ખાલી તમારી માહિતી માટે, આની વચ્ચે વેરી ગુડ, એ વિદ્યુત બળ હતું. આ જે જોયું હોય ને એને ખબર હોય ને, એને કમ્પ્લીટ મોઢે હોતા કરી નાખ્યું, બરાબર. 2.3 ગુણ્યા 10⁻²4 -24 ન્યૂટન. ચલો આગળ. આ લાગે વિદ્યુત બળ, જે આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગે તેને વિદ્યુત ભાર કહેવાય. તો આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગે તેને એ લોકોએ વિદ્યુત ભાર કીધું.
પછી ત્યારે એમણે કીધું કે ભાઈ વિદ્યુત ભારના ત્યાર પછી વાત કરી, એટલે આટલી વસ્તુ થઈ ગઈ. એમને પાછું આમ પતી ન ગયું, વિદ્યુત ભાર કહેવાય ખબર પડી ગઈ, પછી પ્રયોગ પાછા આગળ વધારી રાખે, એક જ મિનિટમાં પતી ન ગયું. એમણે શું જોયું કે જ્યારે બે ઇલેક્ટ્રોન બાજુમાં મૂક્યા, ઇલેક્ટ્રોન કેટલા સેમીના અંતરે મૂક્યા? 1 સેમીના અંતરે, બરાબર. પછી એ લોકોએ શું કર્યો? પાછો પ્રયોગ આગળ ધપાયો, 2 ઇલેક્ટ્રોન મૂક્યા, ત્યાર પછી પાછો આગળ ધપાયો. તો આગળ ધપાવવામાં ઇલેક્ટ્રોનની જગ્યાએ એ લોકોએ પાછા 2 પ્રોટોન મૂકી દીધા બેટા, અને એને 1 સેમીના અંતરે રાખ્યું. તો શું જોયું ખબર? ઇલેક્ટ્રોન મૂકે કે પ્રોટોન મૂકે, ઇલેક્ટ્રોન મૂકે કે પ્રોટોન મૂકે. ત્યારે આ બંને બંનેની વાત કરું છું, આ બંને કિસ્સામાં એ લોકોએ અનુભવ કર્યો કે અપાકર્ષણ લાગે છે, અપાકર્ષણ. અને એ અપાકર્ષણ બળનું મૂલ્ય ફિક્સ જ, એ બદલાણું નહીં. આમ જોવા જાવ તો ઇલેક્ટ્રોનનું દળ આવે 9.1 × 10⁻31, બરાબર, અને 9.31 × 10⁻31, બરાબર. ત્યારે આકર્ષણ બળ લાગતું કેટલું? સોરી, 2 ઇલેક્ટ્રોન ને 2 પ્રોટોન મૂક્યા તો અપાકર્ષણ બળ હતું કેટલું હતું ખબર? 2.3 × 10⁻24, આટલું જ હતું, આટલું જ હતું. જો બળ -24 છે એટલે બળ બહુ નાનું, પણ બળ છે એમ. તેમણે વિચાર્યું ચાલો એક કામ કરીએ, આ પ્રયોગને થોડોક બદલી નાખીએ. પ્રયોગને બદલવા માટે એમણે શું કર્યું પછી ખબર? પ્રોટોન અને ઇલેક્ટ્રોન લીધો. તો પ્રોટોન ને ઇલેક્ટ્રોન લીધો ને તો ફરક પડ્યો. જ્યારે 2 ઇલેક્ટ્રોન હતા તો અપાકર્ષણ, 2 પ્રોટોન હતા અપાકર્ષણ. પણ પ્રોટોન ને ઇલેક્ટ્રોન લીધો, જે વિદ્યુત ભાર એ લોકોએ નક્કી નહોતો કર્યો કોને ધન ને કોને ઋણ કહેવો, પણ એને લીધું એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન ને ઇલેક્ટ્રોન. તો એને પણ 1 સેમીના અંતરે જ મૂક્યા, એને પણ 1 સેમીના અંતરે જ મૂક્યા. અને પછી ચેક કર્યું તો એની વચ્ચે પણ આકર્ષણ લાગ્યું, અપાકર્ષણ ન લાગ્યું બેટા, આકર્ષણ બળ લાગ્યું, જેનું મૂલ્ય હતું 2.3 × 10⁻24 ન્યૂટન. આ મેન વસ્તુ છે. એટલે આના પરથી અમને પછી તારણ કાઢ્યું કે રાતે માતાજી ન આવે કે ભાઈ 2 છે વીજભાર, વિદ્યુત ભાર કેટલા? 2, એમ ખબર ન પડે. આના પરથી એ લોકોને ખબર પડે. હજી આગળ એવું નહીં કે આટલું સર, એ લોકોએ પછી પ્રોટોન પણ લીધા, પ્રોટોન અને ન્યુટ્રોન મૂક્યો, બરાબર. શું લીધું બેટા? પ્રોટોન અને ન્યુટ્રોન, પછી ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, ન્યુટ્રોન અને ન્યુટ્રોન, આ રીતે મૂક્યા. પ્રયોગો બધા કર્યા હશે, કેમ કર્યા હશે બેટા એ તો આપણને ખબર નથી, પણ આ બધા પ્રયોગો કર્યા. પણ જે ન્યુટ્રોન સાથે એ લોકો પ્રયોગો કર્યા, બરાબર, એ તો બીજા પણ પ્રયોગો આવે, પ્રકીર્ણન ને બધા, પણ આપણે અત્યારે સાદી આપણે સામાન્ય ગણિત પ્રમાણે વિચારીએ. તો આ બધા વચ્ચે કંઈ થયું જ નહીં. આમાં તો અપાકર્ષણ હતું, આમાં આકર્ષણ હતું, આમાં કોઈ બળ ન લાગ્યું, કંઈ જ ન થયું, કંઈ જ ન થયું, કોઈ ઘટના જ નહોતી, નહીં આકર્ષણ નહીં અપાકર્ષણ, નહીં આકર્ષણ નહીં અપાકર્ષણ. અને છેલ્લે અંતે આના પરથી બેટા તારણ આવ્યું, છેલ્લું તારણ આવ્યું. આના પરથી એ લોકોએ તારણ આપ્યું. શું આપ્યું તારણ ખબર? તારણ એટલે નિષ્કર્ષણ આપે ને, કે સમાન તારણ આપ્યું. પહેલું તારણ જો તેને આપજો, અહીંયા તેને આપજો, તારણ લખું છું. તો તારણમાં શું કીધું એને? કે જે સમાન વિદ્યુત ભારો છે, તો સમાન વિદ્યુત ભારો વચ્ચે, બોલો શું થાય સમાન વિદ્યુત ભારો વચ્ચે? સમાન વચ્ચે, સમાન વચ્ચે અપાક. ઓકે ચલો. અને અસમાન વચ્ચે? એવું રાખો. આ એમણે કીધું સમાન વચ્ચે અપાકર્ષણ અને અસમાન વચ્ચે આકર્ષણ. આ બળ આવ્યું. સમાન વચ્ચે અપાકર્ષણ ને અસમાન વચ્ચે આકર્ષણ. અને એના પરથી એમને એમ કીધું કે ભાઈ વિદ્યુત ભારના 2 પ્રકાર છે. ત્યારે છેલ્લે એમ કીધું, મેં ન કીધું, એમણે કીધું કે આ જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર, તો આ જે વિદ્યુત ભાર છે એના 2 પ્રકાર છે. કે ભાઈ વિદ્યુત ભારના 2 પ્રકાર છે. ત્યારે એમણે વાત કરી.
કયા? પહેલું આવે ધન વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર અને બીજું ઋણ વિદ્યુત. ઓકે દીકરા, આટલી વાત કરી ભાઈ. બાકીના બધા 100 હાથ ઊંચો કરો તો બધા ધન અને ઋણ. પાછા એક ધન ને ઋણ આવે, બરાબર. તો આ જે ધન છે ને, ધન, એ લોકોએ ત્યારે પ્રોટોન પરના, જો મૂલ્ય બેને એક સરખા જ છે, કોઈ ફરક નથી, કોઈ ફરક નથી, પણ ત્યારે એ લોકોએ પ્રોટોન પરના વીજભારને ધન કીધો અને ઇલેક્ટ્રોન પરના વીજભારને ઋણ કીધો. પ્રોટોનના વીજભારને ધન કીધો અને ઇલેક્ટ્રોનના વીજભારને એ લોકોએ ઋણ કીધો. એ કીધો, હવે એમાં કાંઈ ફરક ન પડે. હવે તમે એને બદલી ન શકો. એટલે હવે હા, જો તમે એમ વિચારો કે સર મારે આને બદલવું હોય તો બેટા કોઈ ફરક પડતો નથી, બદલી નખાય, કોઈ જ ફરક નથી પડતો આને બદલો તો. બરાબર. પ્રોટોન આના ઇલેક્ટ્રોનના વીજભારને ઋણ આ ધન કહી દો અને પ્રોટોનના વીજભારને ઋણ કહી દો તો ફરક, ફિઝિક્સમાં કોઈ ફરક નથી પડતો. ધેર ઇઝ નો ચેન્જ ઇન ધ ફિઝિક્સ. ફિઝિક્સમાં કોઈ ફરક નથી પડતો, બરાબર. ફિઝિક્સમાં કોઈ ફરક પડતો જ નથી. તો સર શેમાં ફરક પડે? ફરક ફિઝિક્સમાં નથી પડતો. ફરક શેમાં પડે બેટા? હવે જે આપણી શોધાઈ ગયું છે ને, તમે હવે બદલો ને તો તમે બીજું વસ્તુ ન સમજી શકો. એટલે નથી બદલવાનું. આમ કાંઈ ફરક ન પડે. ધ્યાન આપજો. 2 વીજભાર આવે, પ્રોટોન અને એક આવે ઇલેક્ટ્રોન. જે કેવો વીજભાર ધરાવે? ઋણ. 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ, એક ધન ને એક ઋણ, બરાબર. હવે આપણે આજીવન આને પ્રોટોન જ કહેવાનું, આને ઇલેક્ટ્રોન કહેવાનું. આમાં હવે તમે ચેન્જ ન કરી શકો. ધન વીજભાર તરીકે પ્રોટોન ને ઋણ વીજભાર તરીકે ઇલેક્ટ્રોન. આ બેને અલ્ટરનેટ કરો તો ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનમાં કોઈ ફરક પડતો નથી. ધ્યાન રાખજો. કોઈ ફરક પડતો નથી. આગળ વાત કરીએ, આની વાત કરીએ. અને આ 2 વિદ્યુત ભાર કીધા. અને આ જે 2 વિદ્યુત ભાર છે, તો આ બંને વિદ્યુત ભારના મૂલ્યો વેલ્યુ, એ મૂલ્ય, જો વિદ્યુત ભારનું મૂલ્ય પૂછે તો યાદ હોવું જોઈએ ઈ. એને ઈ કહેશું. ઈ બરાબર કેટલું આવે? ચલો કોણ બોલશે? એક જણ બોલો, ગમે તે. 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. ગમે ત્યારે પૂછવું આ ઈ. 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. ઈ 1.6. આ આટલું બધું ભણ્યા તો આ બધું યાદ રાખવાનું. બધું યાદ નહીં, આપણે પહેલાં તો સીધું યાદ રાખવાનું કે મૂળભૂત 3 વિદ્યુત ભારો, બરાબર. એ પછી કરાવી. કેટલું યાદ રાખવાનું? આ ઈ છે, પ્લસ માઇનસ નથી કીધું. હા, પ્રોટોનમાં ઈ પ્લસ આવે ને ઇલેક્ટ્રોનમાં ઈ માઇનસ આવે. મેં ખાલી આ મૂલ્ય લખ્યું છે, ખાલી એનું મૂલ્ય લખ્યું છે. મૂલ્ય 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. ધ્યાન રાખજો, એનું માત્ર મૂલ્ય લખ્યું છે મેં. 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. આમાં ભૂલ ન થવી જોઈએ. આ તમને બધું પૂછાશે. હવે આ સર હા MCQમાં આવશે. સર કેવા MCQમાં આવે આપણે પછી વાત કરીએ. પહેલાં આ પૂછાશે, ધ્યાન રાખજો. સર કેવી રીતે MCQમાં પૂછે એવું બધી વાત કરું. પહેલાં આટલામાં ખબર પડી. આ તમને આ રીતે વિદ્યુત ભારની શોધ થઈ, એ વાત થઈ. આ રીતે આમ ખબર પડી કે ભાઈ અહીંયા વિદ્યુત ભાર છે ને અહીંયા નથી, નહીં ખબર પડી. સમાન વચ્ચે શું થશે? સમાન વચ્ચે શું થાય? હા, અને સમાન વચ્ચે અપાકર્ષણ અને અસમાન વચ્ચે આકર્ષણ. પછી આ ધન ઋણ વાળી ખબર હોવી જોઈએ. એટલે આ વિદ્યુત ભારની મેં તમને માહિતી આપી. આ મેં તમને વિદ્યુત ભારની માહિતી આપી. હવે એક નાનો એવો સવાલ છે જે આપણે આગળ ઘણી વાર ભણી ગયા છે. નાનો એવો સવાલ છે તમે આગળ ઘણી વાર ભણી ગયા છો. દાખલા તરીકે એક સવાલ આપણે શું કહીએ? પરમાણુ. અહીંયા ધ્યાન આપજો. પરમાણુ શું કે બેટા? કહેવાની જરૂર જ ન પડે. ભણ્યા હોય ને મારે મગજમારી કરવી જ ન પડે. બહુ સિમ્પલ. આખું એ જ રીતે જે તમને વિડીયોમાં સમજાવ્યું એમ જ સમજાવું. જુઓ શું કે કોઈ પણ પરમાણુ લે તો પરમાણુનો વચ્ચેનો ભાગ આવે ન્યુક્લિયસ અને એની ફરતે કક્ષામાં આવે ઇલેક્ટ્રોન. બહુ બધી કક્ષાને હું એક જ દોરું છું, તો યાદ રાખવાનું આ ન્યુક્લિયસ છે. તો આ ન્યુક્લિયસની અંદર ધન વીજભારિત પ્રોટોન, ધન વીજભારિત પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન હોય. પણ આપણે અત્યારે વીજભારની વાત કરીએ છીએ. એટલે આપણે વીજભારની વાત કરીએ એટલે હું ન્યુટ્રોનની વાત નથી કરતો. આ જે ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ એમાં ધન વીજભારિત પ્રોટોન હોય. પ્રોટોન આપણે સામાન્ય હાઇડ્રોજન લઈ લઈએ તો એક પ્રોટોન છે એવું વિચાર લેવા. અને એની ફરતે એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન
સ્પીકર ચાલુ છે કોઈનું સ્પીકર ચાલુ છે, એની ફરતે આ ઇલેક્ટ્રોન છે, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, એની ફરતે ઋણ વીજભારિત શું છે બેટા ઇલેક્ટ્રોન, ધ્યાન રાખજો. પેલી બાજુ ધન વીજભારિત પ્રોટોન છે ને આ બાજુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે. એક બાજુ ધન વીજભારિત પ્રોટોન છે, તો ધ્યાન રાખજો જેટલા ન્યુક્લિયસની અંદર ધન વીજભારિત પ્રોટોન હોય પ્રોટોન, એટલા જ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન કક્ષામાં હોય, કક્ષામાં વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે. અહીંયા જેટલા ધન વીજભારિત પ્રોટોન હોય એટલા જ કક્ષાની ફરતે ઋણ વીજભારિત, આ જે કક્ષા દેખાય એમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, એટલા જ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. ધ્યાન રાખજો અહીંયા એટલા જ ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત, અને આ બંનેની સંખ્યા સરખી હોય એટલે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર, એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. બસ આટલું મેન છે. તમે બધા વિધાનો યાદ રાખો, એટલે તમે હું કોઈ વિધાન યાદ ન રાખું, પરમાણુ દોડ નાખું છો. પરમાણુની વાત કરી તો પરમાણુ, પછી તરત લખું કે પરમાણુના ન્યુક્લિયસની વાત કરું તો પરમાણુના ન્યુક્લિયસમાં ધન વીજભારિત પ્રોટોન અને તટસ્થ એવા ન્યુટ્રોન છે. જો લખવા હોય તો, નકર એની કંઈ જરૂર નથી. અને તેની ફરતે કક્ષામાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ગતિ કરે છે. મોટે ભાગે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવાથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ. આ પહેલો સવાલ તમારો નાનો 2 માર્ક્સનો. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે ધ્યાન રાખજો ખાસ પાછું, હવે એક મસ્ત વસ્તુ છે, ગમે ત્યારે પણ કોઈ પણ ક્રિયા થાય ત્યારે વિદ્યુત આપલે થાય, આપલે કોઈ પણ ક્રિયા થાય. હવે અહીંયા જો આ તટસ્થ છે, બરાબર. હવે સવાલ અમુક વાર કેવું થાય ખબર, અહીં ધ્યાન આપજો, આ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન છે, ગમે ત્યારે આ યાદ રાખજો, આના પરથી MCQ આવશે. આ તો બધા 1-1 માર્ક્સના MCQમાં આવે છે, આ બધું 1-1 માર્ક્સના MCQમાં આવે છે. હવે આ જે ટોપિક છે ને MCQમાં બહુ આવે કે ગમે ત્યારે પણ તમે કોઈ પણ ક્રિયા થાય, ક્રિયા આ પરમાણુમાં છે, કોઈ પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે, વાળ હાથે હાથે ઘસવામાં આવે, આપણે ક્રિયા જોશું. જ્યારે ઘસવામાં આવે ને ત્યારે આપલે થાય, આપલે, બરાબર. 2 પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે, ધ્યાન રાખજો, 2 પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે, હા, ત્યારે ઇલેક્ટ્રોનની જ આપલે થાય. આ ધ્યાન રાખજો, ગમે ત્યારે આપલે ઇલેક્ટ્રોનની જ થાય, ભૂલ ન થાય, ગમે તે થાય આપલે તો ઇલેક્ટ્રોનની જ થાય બેટા. સર ઇલેક્ટ્રોનની જ થાય, હા ઇલેક્ટ્રોનની જ થાય, આપલે ઇલેક્ટ્રોનની જ થાય. આ વસ્તુ અગત્યનું છે, ટાઈમ પાસ નથી કરતો. ગમે ત્યારે સર કેમ ઇલેક્ટ્રોનની આપલે થાય, અહીંયા ધ્યાન આપજો. આ ધન વીજભારિત ન્યુક્લિયસ છે, આ ઇલેક્ટ્રોન છે, બરાબર. આપણે અત્યારે ખાલી વિદ્યુત બળની વાત કરીએ છીએ, તો આ બંને વચ્ચે ધ્યાન રાખજો કયું બળ લાગે, આ બંને વચ્ચે એક બળ લાગે, જેને આપણે કયું બળ કહીએ? કુલંબીય, હા, કુલંબીય વિદ્યુત બળ. આ કુલંબીય વિદ્યુત બળ લાગે, પણ આ કુલંબીય વિદ્યુત બળ, બરાબર. અને ન્યુક્લિયસમાં શું લાગે યાદ રાખજો, આની અંદર જે પ્રોટોન છે, પ્રોટોન એની વચ્ચે ન્યુક્લિયસની વચ્ચે ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ બળ લાગે, ન્યુક્લિયર બળ. તો આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, એના કારણે બધા જ પ્રોટોન એકબીજા સાથે પ્રચંડ બળથી જોડાયેલા છે, બહુ પ્રચંડ બળ, બરાબર. અને આ એના કરતાં થોડુંક દૂર છે, એટલે આ કુલંબીય જે વિદ્યુત બળ છે થોડુંક આની સરખામણીમાં એ નબળું હોય. એટલે જ્યારે પણ ઘસવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન આના સાથેના આકર્ષણ, આ બંને વચ્ચેના આકર્ષણ કરતાં તમે ઘસો એટલે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, તરત જ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. એટલે ગમે ત્યારે આ સમજો, આ સવાલ છે કે કેમ તટસ્થ છે, પછી એમાં એવું કેમ ઘસવાથી ઇલેક્ટ્રોનની જ આપલે થાય, તમને ખબર હોવી જોઈએ. કારણ કે આ ન્યુક્લિયસ વચ્ચે જે ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન ને ન્યુટ્રોન એ બધા અંદર ન્યુટ્રોન પણ છે, એ બધા વચ્ચે પ્રબળ ન્યુક્લિયર બળ લાગે. જ્યારે આ ઇલેક્ટ્રોન જે કક્ષામાં છે એના પર કુલંબીય આકર્ષણ બળ લાગે, જે આકર્ષણ બળ નબળું હોય તરત જ ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થઈ જાય. એટલે જ ઇલેક્ટ્રોનની, હા એટલે જ ગતિ કરશે તો ઇલેક્ટ્રોન જ મુક્ત થશે, આપલેમાં ઇલેક્ટ્રોન જ થાય, એ ધ્યાન રાખવાનું. બીજું કાંઈ ન થાય, ઇલેક્ટ્રોન જ થાય.
એનું એક મસ્ત ઉદાહરણ હતું. એનું મસ્ત ઉદાહરણ મેં આપેલું, કારે ધનિયા પફ લે. કારે ધનિયા, કારે ધનિયા. હા હા, ચલો ઓકે, ચલો લઈ લઈએ છીએ. કારે ધનિયા પફ લે. આ મેં ચાવી બનાવી છે કારણ કે આમાં ઉલટ સુલટ મારાથી થતું હતું, એટલે કારે ધનિયા પફ લે. બરાબર, કારે, અરે કારે, આરે આરે કારે. ચલો હા, હું જ બોલું, હું બોલું. હવે 2 મિનિટ મૌન વધારે કરી લો. 2 મિનિટ મૌન બેટા. આ કાચ છે અને આ રેશમનું કપડું છે. તો જ્યારે કાચના કપડા, કાચનો સળિયો, ધીસ ઇઝ ધ સળિયો ઓફ ધ કાચ, આ કાચનો સળિયો અને આ રેશમનું કપડું, બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે, બરોબર એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે શું થાય ખબર? કારે ધની, એટલે આના પરથી ધ્યાન આપજો. મેં એમ લખેલું છે, કા પહેલો છે, કા પહેલો છે એટલે કાચ, ધનિયા એટલે ધન. કા પહેલો એટલે કાચ, ધનિયા એટલે ધન, એટલે કાચ કેવો થઈ જાય? ધન. એટલે એનો મતલબ એમ થાય કે આ બેને ઘસવામાં આવે ત્યારે કાચ પરથી ઇલેક્ટ્રોન, કાચ પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય છે. ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય, કાચ પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય છે. અને કાચ પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય બેટા, તો કાચ જે છે, કાચ પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર ગયું, એટલે કાચે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ જ્યારે આ ભાઈ છે ઇલેક્ટ્રોન મેળવે છે, મેળવે, આ ગુમાવે છે, એટલે આ ગુમાવે ને એટલે આ ધન વીજભાર પ્રાપ્ત કરે, અને આ જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલું ઋણ વીજભાર પ્રાપ્ત કરે. આ રીતે થાય કારે ધનિયા. એટલે આ રીતે એવું પફ લે, પફ, પફ લે, પફ એટલે પ્લાસ્ટિક છે, પફ લે, બરાબર. પ એટલે પ્લાસ્ટિક, આ પ્લાસ્ટિક છે. આ ફર, ફર એટલે ઊન, એટલે પ્લાસ્ટિકને કોની સાથે ઘસવામાં આવે બેટા? ઊન સાથે. ફર એટલે ઊન સાથે ઘસવામાં આવે તો ઊંધું થાય કે અહીંયાથી ઇલેક્ટ્રોન આમ જાય. પ ફ લે, પ પહેલો, લે પહેલો, આ રીતે મેં બનાવ્યું છે. પ પહેલો, લે પહેલો, તો લે, તો ફર લે, તો ઇલેક્ટ્રોન લે, તો આણે ઇલેક્ટ્રોન લીધા એટલે આ કેવો વીજભાર થઈ જાય? ઇલેક્ટ્રોન આણે ગુમાવ્યા એટલે આ ધન વીજભાર, અને એને લીધા એટલે આ ઋણ વીજભાર. આ વસ્તુ યાદ રાખજો. આગળ એક વસ્તુ શું આવશે ખબર? આપણે હવે એમસીક્યુ, આના એમસીક્યુ બહુ આવશે, બહુ આવે. આના એમસીક્યુ ઢગલો આવે, ઢગલો. કેવી રીતે ઢગલો સમજાવશો? ચલો સમજાવું. આના એમસીક્યુમાં કેવું આવે ખબર? એક એમસીક્યુ તમને ક્લિયર કરાવું. જો ભાઈ આ બધા સર એક સમજાવો તો ખબર પડે. એક જ મિનિટ, હું થોડો કટવાઈ ગયો છું, એક જ મિનિટ. આને એમસીક્યુ કેવી રીતે આવે? બહુ સિમ્પલ, બહુ સિમ્પલ. એમ જ કહી દે કે આ એક સપાટી છે, ધાતુની સપાટી, એક પદાર્થ છે. આ એક પદાર્થ છે, બરાબર. આ એક પદાર્થ છે જે પોતે તમને એમ પૂછે કે આ પદાર્થ આ પદાર્થને, બરાબર, 5 કુલમ વિદ્યુત ભાર પ્રાપ્ત કરવા માટે, હા 5 એટલે આગળ પાછો લખે છે +5, +5 કુલમ વિદ્યુત ભાર શું કરવા બેટા? પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? શું કરવું પડે એમ નહીં, પ્રાપ્ત કરવા માટે પછી લોકોએ લીટી પાડી દીધી હોય એમ. હું લખું શું કરવું પડે. નીચે વિકલ્પમાં આટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે, આટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, સંખ્યા તમને આપી હોય તો કેવી રીતે દાખલો કરશો? આ +5 કુલમ કીધા છે, +5 કુલમ. બહુ સિમ્પલ. જો આમ સાદું સૂત્ર આવે, એક સીધું સૂત્ર પણ આવે, Q બરાબર NE, ડાયરેક્ટ સૂત્ર. Q બરાબર કયું? NE. આ Q એટલે કુલ વિદ્યુત ભાર. આપણે આવશે ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત, પણ અત્યારે આનો ઉપયોગ, જો આનો ઉપયોગ ન કરવો હોય તો એકદમ, હું તો દર વખતે સાદું સૂત્ર જ મૂકું.
આ લોકોએ જો શું કરવું પડે એમ કીધું છે. અહીંયા પહેલાં જો સમજો, સવાલને સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા એ લોકોએ પ્લસ કીધું છે, આ પ્લસ. તો ચલો, કોણ મને કહેશે? રાઠોડ, પ્લસ કીધો બેટા, તો શું કરવું પડે દીકરા? ઇલેક્ટ્રોન મેળવવો પડે કે ગુમાવવો? વેરી ગુડ. આ જ વસ્તુ છે, પ્લસ છે, એટલે મેં આ કર્યું પ્લસ છે. એટલે એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોનને ગુમાવવો પડે. ઇલેક્ટ્રોનને ગુમાવવું પડે, આ પહેલી વસ્તુ છે કે આપણે મસ્ટ બી કમ્પલસરી ઇલેક્ટ્રોનને ગુમાવવો પડે. આ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનને ગુમાવવો પડે. તો હવે બુદ્ધિ ચાલુ છે. એક ઇલેક્ટ્રોન કે એક પ્રોટોન, એની મૂલ્ય મેં તમને કીધું 1.6. તો આપણે સાદું પદ મૂકી દેવાનું, 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. બરાબર. વિદ્યુત ભાર માટે ગુમાવવા પડતા ઇલેક્ટ્રોન બરાબર 1. તો આપણે તો કેટલા છે બેટા? 5 કુલમ વિદ્યુત ભાર ગુમાવવા. બરાબર. તો કેટલો કુલમ? આને વિદ્યુત ભાર મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે? તમારે આટલો વિદ્યુત ભાર મેળવવો હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવો પડે? 1 ગુમાવવો પડે. તો આ +5 મેળવવા માટે કેટલા? અહીંયા કરીને કિંમત મૂકી દેવાની, તો તમને ક્યુ મળી જાય 5/1.6 ગુણ્યા 10⁻9. કેટલા આવ્યા બેટા? 0.32 ગુણ્યા 10⁻19. 0.32 નહીં, 3.125. તું બોલ્યો એ લખો 0.32, એટલે મેં કીધું બેટા 3.125. ચલો, આ ક્યુ નો આવે. આપણે સંખ્યા શોધીએ છીએ n કેટલા? તો 3.125. ઓકે, ચલો 3.125 માઇનસ નો આવે, +19. આટલા ઇલેક્ટ્રોન જો પ્લસ હોય, જો ઇલેક્ટ્રોન જો ધન વીજભાર હોય તો આટલા શું કરવા પડે? ગુમાવવા પડે, જો ધન લાવવો હોય તો. અને ઋણ વીજભાર પ્રાપ્ત કરવો હોય તો આટલા તમારે મેળવવા પડે. હવે આમાં ગમે તે હોય બેટા, વીજભાર આપી દે અથવા આટલા ઇલેક્ટ્રોન દૂર થયા તો કેટલો વીજભાર પ્રાપ્ત કરે, તમને બધું ગમે તેમ આપે. આમાં કોઈ પણ વસ્તુ શક્ય છે. આમે એમ કીધું કે આટલા ગુમાવ્યા તો આટલું થયું, અથવા આટલું મેળવવા માટે શું કરવું પડે, એ પછી કોઈ પણ વસ્તુ આપે. એ તમારી બુદ્ધિ હવે આટલામાં ચાલવી જોઈએ, આના પરથી જ આવે, નવું કાંઈ ન આવે. ચલો, હવે 3-4 મિનિટની વાર છે. પહેલાં આમાં ખબર પડી સર, આમાંથી પૂછાય શું? અમને આમાંથી પૂછાય કંઈ નહીં. જો એકવાર જોઈ લઈએ. પહેલાં તમારે આમાંથી યાદ શું રાખવાનું? પહેલો તમારો મુદ્દો આ કે ભાઈ ઉર્જા. આ બધું ખાલી પ્રસ્તાવના છે. તમારે તો વિદ્યુત ભાર મૂળભૂત 3 કણો 100 આવે, 100 કરતાં વધુ, પણ એમાં મૂળભૂત 3: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. બરાબર. ધન, ઋણ અને તટસ્થ. પ્રયોગ ખાલી તમને સમજૂતી માટે. આ અત્યારે આ પ્રયોગ છે. નવી ચોપડીમાં પ્રયોગ પાછો અલગ છે, પણ નવી ચોપડી કરતાં તમને આમાં જલ્દી ખબર પડે કે એ લોકોએ જોયું કે આ રીતે ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગે? આકર્ષણ. તો નજીક આવવા જોઈએ, પણ એ લોકો નજીક આવતા નથી. નજીક નથી આવતા એનો મતલબ એના વચ્ચે કંઈક અપાકર્ષણ બળ લાગે. જે અપાકર્ષણ બળ લાગે એને એ લોકોએ નામ આપ્યું વિદ્યુત બળ. અને એ વિદ્યુત બળ જે આંતરિક ગુણધર્મને કારણે લાગે એને નામ આપ્યું વિદ્યુત ભાર. પછી આ બધી ઘટના પરથી એમને એમ કીધું કે ભાઈ વિદ્યુત ભારના કુલ 2 પ્રકાર છે. બરાબર. એમને છેલ્લે એમ કીધું કે સમાન વિદ્યુત ભારો વચ્ચે શું લાગે? અપાકર્ષણ. અસમાન વચ્ચે શું લાગે? આકર્ષણ. વિદ્યુત ભારના કેટલા પ્રકાર? 2 પ્રકાર. કયા 2? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. બાળકો ખબર પડે છે? પ્રોટોનને ધન કીધો, ઇલેક્ટ્રોનને ઋણ કીધો. તમે આને ફેરવો તો ફિઝિક્સમાં કોઈ ફરક પડતો નથી, પણ આપણે ફેરવવાનું નથી. પછી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. તો ન્યુક્લિયસમાં ધન વીજભારિત પ્રોટોન છે, એની ફરતે ઇલેક્ટ્રોન છે. બરાબર. એની ફરતે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. બંને વચ્ચે કુલંબીય કયું બળ લાગે? વિદ્યુત બળ, જે નબળું હોય. એટલે ગમે ત્યારે તમે ગમે ત્યારે દૂર થાય તો કોણ દૂર થાય? ઇલેક્ટ્રોન જ. ઇલેક્ટ્રોન. અને જેટલા ધન વીજભાર છે એટલા જ ઋણ વીજભાર છે. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ. એટલે 2 સવાલ થયા. આ 2 વસ્તુ હું બોલું જ ખબર પડે છે. બધાએ હા નહીં પાડવાનો, હાથ ઊંચો કરવાનો બેટા. ચલો, અને છેલ્લે આ યાદ રાખવાનું. આ મેઇન છે. આ તમારે આવશે MCQમાં. આગળનું તો બધું આની તૈયારી હતી કે વિદ્યુત ભાર શું એ સમજાવું મેં તમને. આ તમારે MCQમાં આવશે. ગમે તે ધન, ઋણ, કોઈ પણ વસ્તુ આપે, આ તમારે MCQમાં આવે. બરાબર. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.